Very good afternoon everyone. In previous video we discussed various turbine used in hydropower station. So first, as we know that according to classification of hydropower station based on the head, we are classified into high head power plant, medium head power plant and low head power plant. So if the power plant is high head power plant, then impulse turbine, and the example of impulse turbine is Pelton wheel turbine is used. If hydropower plant is medium head power plant, then reaction turbine means the Francis turbine is used. Over here Pelton wheel is an example of impulse turbine, Francis turbine is an example of reaction turbine, and Kaplan turbine is example of propeller turbine. So low head power plant હોય તો in that we are using Kaplan turbine. આપણો જે ઉકાઈનો હાઇડ્રો પાવર સ્ટેશન છે that is low head power plant, and so that they are using Kaplan turbine for generation of electrical energy. Okay, over here impulse type of Pelton wheel turbine is that which is generally useful for the high head power plant. See over here nozzle is there. આ નોઝલમાંથી જે પાણી છે તે આ રીતે તમારી ટર્બાઇનની બ્લેડ્સ ઉપર આપવામાં આવશે અને એને કારણે આ ડિરેક્શનની અંદર તમારું ટર્બાઇન રોટેટ થશે. બરાબર, આ નોઝલમાંથી આ રીતે તમારો અહીંયા વોટર ફ્લો થશે અને એ વોટર ફ્લોને કારણે આ જે બકેટ છે એ બકેટને ફોર્સ લાગશે એટલે બકેટ આ ડિરેક્શનની અંદર રોટેટ થશે અને એની સાથે તમારું અલ્ટરનેટર કે જેને આપણે જનરેટર કહીએ છીએ અટેચ હશે, એટલે મિકેનિકલ એનર્જી જે તમારી પેલ્ટન વ્હીલ ટર્બાઇનની અંદર જનરેટ થઈ છે દેટ ઇઝ નાઉ કન્વર્ટેડ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન ધ અલ્ટરનેટર ઓર જનરેટર. સી આ નોઝલ છે, નોઝલમાંથી આ રીતે વોટર આવે છે અને એ વોટર પ્રમાણે તમારી આ જે ટર્બાઇન છે રોટેટ થાય છે, આ ડિરેક્શનની અંદર રોટેટ થશે અને એની સાથે આ શાફ્ટ છે, શાફ્ટ ઉપર તમારું જનરેટર પછી અટેચ કરેલું છે. સી અગેન ધીસ ઇઝ ધ ડાયાગ્રામ, વધારે ખ્યાલ આવે એની માટે. આ તમારો વોટર ફ્લો છે, આ બકેટ છે, બકેટ ઉપર આ રીતે વોટર ફ્લો કરે અને આ ડિરેક્શનની અંદર તમારું ટર્બાઇન રોટેટ થશે. આ બધા ટર્બાઇનનું કન્સ્ટ્રક્શન ડિગ્રી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર તમને આવશે. સેમ પેલ્ટન વ્હીલ ટર્બાઇન which is the example of impulse turbine. So over here this is your Pelton wheel turbine. આ તમારું રિઝર્વાયર છે, આ પેનસ્ટોક છે, પેનસ્ટોકમાંથી અહીંયા નોઝલ થ્રુ વોટર આવશે, એ વોટર જે છે અહીંયા બ્લેડ ઉપર અથડાશે અને આ ડિરેક્શનની અંદર તમારું ટર્બાઇન રોટેટ થશે. એની બકેટ છે, બકેટની ઉપર તમારું જે વોટર છે એ વોટરનો ફ્લો, jet of the water is impact on the bucket which is on the periphery of the turbine, and accordingly in anti-clockwise direction over here your turbine is rotating. So mechanical energy is generated and that mechanical energy is transferred to the alternator, and in alternator that mechanical energy is converted into electrical energy. સી હાઈ હેડ પાવર પ્લાન્ટ છે એટલા માટે આ જે હેડ છે તે હાઇટ ઉપર છે. નેક્સ્ટ મીડિયમ હેડ પાવર પ્લાન્ટ માટે આપણે યુઝ કરીએ છીએ રિએક્શન ટાઈપ ઓફ ટર્બાઇન અને એનું એક્ઝામ્પલ છે ફ્રાન્સિસ ટર્બાઇન. તમે જોઈ શકો છો કે જે તમારું પેલ્ટન વ્હીલ ટર્બાઇન હતું એમાં પેરીફેરી ઉપર બકેટ્સ હતી, તો એની કમ્પેરિઝનમાં જે આ તમારું ટર્બાઇન છે એનું કન્સ્ટ્રક્શન સમવોટ ડિફરન્ટ.
સી આ તમે પાવર પ્લાન્ટ વિઝિટ કરવા જાઓ તો ત્યાંનો એકચ્યુઅલ સાઇટનો ફોટો છે. આ રીતનું આખું જે તમારું ટર્બાઇન છે હોય, એટલે ફિગરમાં તમને ભલે નાનું દેખાય પણ જ્યારે આપણે પાવર પ્લાન્ટ વિઝિટ કરવા જઈએ ત્યારે કેટલું મોટું ટર્બાઇન હોય એ આપણને ખ્યાલ આવે. અને આ આખી એની શાફ્ટ છે. સી કેટલી મોટી શાફ્ટ છે. See one another figure that shows the reaction turbine. આ જે તમને દેખાય છે that is the reaction turbine. આપણા કેટલા બધા સ્ટુડન્ટ આવી કંપનીઓમાં પ્લેસ થયેલા છે, પાસ આઉટ સ્ટુડન્ટ્સ, કે જે લોકો આટલા મોટા મોટા અલ્ટરનેટર, જનરેટર, ટર્બાઇન બધું ડિઝાઇન કરે છે. એ જ્યારે ડિઝાઇન કરવાનું હોય ત્યારે એટલું મોટું ઇક્વિપમેન્ટ હોય કે એની અંદર આપણે ઉતરી શકીએ એના બાઇન્ડિંગ્સને બધું ચેક કરવા માટે. ચલો નેક્સ્ટ ઇઝ અ લો હેડ પાવર પ્લાન્ટ માટે વી આર યુઝિંગ ધ કપલાન ટર્બાઇન. સો ધીસ ઇઝ ધ ડાયાગ્રામ ઓફ કપલાન ટર્બાઇન. જનરલી જે તમારું કપલાન ટર્બાઇન હોય છે એ વર્ટિકલ પોઝિશનમાં હોય છે, નીચે એનું ટર્બાઇન હોય છે. આ રીતે એનો ફ્લો આપવામાં આવે છે, એને કારણે તમારું ટર્બાઇન જે છે તે રોટેટ થશે. બરાબર છે, તમારું ટર્બાઇન આ રીતે રોટેટ થશે. એની સાથે તમારું જનરેટર સેમ શાફ્ટ ઉપર વર્ટિકલ ડિરેક્શનમાં કનેક્ટ કરેલું હોય એન્ડ અકોર્ડિંગલી તમારું જે જનરેટર છે એ રોટેટ થશે અને ફાઇનલી આપણને ઇલેક્ટ્રિકલ એનર્જી મળશે. આપણે જે ઉકાઈ પાવર પ્લાન્ટ છે, ઉકાઈ હાઇડ્રો પાવર પ્લાન્ટ, એમાં કપલાન ટર્બાઇન યુઝ થાય છે. આપણે ભવિષ્યમાં પાવર પ્લાન્ટની વિઝિટ કરીએ ઉકાઈ પાવર પ્લાન્ટ તો તેમાં તમે આ જોઈ શકો. સી ધીસ ઇઝ ધ વર્ટિકલ ફિટમેન્ટ ઓફ કપલાન ટર્બાઇન. આખી એની શાફ્ટ છે. આ See, this is the diagram of કપલાન ટર્બાઇન. આ લો હેડ પાવર પ્લાન્ટ છે. લો હેડ પાવર પ્લાન્ટ છે એટલા માટે જે તમારું હેડ છે, સોરી, એટલા માટે જે તમારું હેડ છે એ અહીંયાથી તમે એને વોટરને ઇન્જેક્ટ કરાવો છો. પહેલાંમાં હાઈ હેડ હતું તો અહીંયાથી કરાવતા હતા, પણ લો હેડ છે એટલા માટે આપણે અહીંયાથી તમારું વોટર ઇન્જેક્ટ કરાવીએ છીએ. તો અહીંયાથી તમારું વોટર ઇન્જેક્ટ થશે, આ તમારું ટર્બાઇન ફરશે, એની સાથે આ તમારી મોશન આવશે એક્સેલની અને તમારા જનરેટરથી ઇલેક્ટ્રિકલ એનર્જી આપણને મળશે. પણ આના ઉપરથી તમને એ ખબર પડી હોવી જોઈએ કે લો હેડ અને હાઈ હેડનો મિનિંગ શું છે. બરાબર, કે પહેલાંમાં હાઈ હેડ હતું તો આ જગ્યાએથી અહીંયા તમારું વોટર ફ્લો કરીને પછી આપવામાં આવતું હતું. બરાબર છે, જ્યારે અહીંયા તમારું લો હેડ છે એટલા માટે અહીંયાથી તમે એને વોટર ઇમ્પેક્ટ કરો છો. આ જે તમને ડાયાગ્રામ આપેલો છે તમારો ટર્બાઇનનો ડાયાગ્રામ છે. આ જે પોર્શન છે ને, આ પોર્શન એને મેગ્નિફાઈંગ કરીને અહીંયા આપવામાં આવેલો છે. એટલે આ જગ્યાએ તમારો વોટર ફ્લો થશે, ઇમ્પેક્ટ થશે, એટલે આ ડિરેક્શનની અંદર તમારું ટર્બાઇન રોટેટ થશે. સી આ સરદાર સરોવર પાવર પ્લાન્ટમાં પણ આ રીતની જ અરેન્જમેન્ટ કરવામાં આવેલી છે. આ તમારા ટોટલ યુનિટ છે, 1 યુનિટ, 2nd, 3rd, 4th, એટલે કે આની નીચે ટર્બાઇન અને અલ્ટરનેટર અટેચ કરેલું હશે. આ તમને જે અહીંયા 1 મિનિટ, અહીંયા જે આ દાદર સીડી દેખાય છે ને, દરેક જગ્યાએ હશે. એ સીડીની અંદરથી ઉતરીને તમે અંદર જઈ શકો, પણ એ પ્રોહિબિટેડ હોય, બધાને ત્યાં જવાની પરમિશન આપવામાં આવતી નથી. કારણ કે ત્યાં પરિસ્થિતિ એ રીતની હોય કે જરાક તમારો પગ આમ તેમ થયો તો તમે અંદર ત્યાં પડી જાઓ અને ત્યાં જે તમારું ટર્બાઇન જે છે એ કન્ટિન્યુઅસલી ફરતું હોય છે. બરાબર છે, અને એટલા બોડીના પાર્ટ્સ થઈ જાય કે એનો એક નાનો પાર્ટ પણ આપણા હાથમાં નહીં આવે, એટલી જબરદસ્ત એની સ્પીડ હોય છે. એટલા માટે એ પ્રોહિબિટેડ એરિયા છે, કોઈને પણ ત્યાં જવાની પરમિશન આપવામાં આવતી નથી. સી આ રીતે એનું ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે.
આ જુઓ કેટલી મોટી ક્રેન છે. ધીસ ઇઝ ધ ક્રેન કે જેનાથી એ લોકોએ ટર્બાઇનને લોડ કરેલું છે અને હવે એને અનલોડિંગ કરવા જઈ રહ્યા છે આમાં. એટલે આવું પ્રેક્ટિકલ તમે જુઓ તો તમને સબ્જેક્ટમાં પણ વધારે ઇન્ટરેસ્ટ આવશે, એઝ વેલ એઝ તમને એવું થશે અત્યાર સુધી કે તમે નાની નાની ફિગર જુઓ છો, પણ એકચ્યુઅલી જ્યારે તમે ઇન્ડસ્ટ્રીમાં જાઓ છો ત્યારે એ એકચ્યુઅલી કેટલું મોટું હોય છે, એટલા માટે આ બધા પિક્ચર્સ અહીંયા લીધેલા છે. નાવ ડિફરન્ટ સ્કીમ્સ ઓફ હાઇડ્રો પાવર સ્ટેશન, જે આપણે ઓલરેડી ક્લાસિફિકેશન સ્ટડી કરી ગયા છે એને જ અહીંયા આપણે ડિટેલમાં જોવાનું છે. હાઈ હેડ સ્કીમ, મીડિયમ હેડ સ્કીમ અને લો હેડ સ્કીમ. ચલો જુઓ આ બાજુ. ફર્સ્ટ વન ઇઝ હાઈ હેડ સ્કીમ. હાઈ હેડ સ્કીમની અંદર જે તમારું આ રિઝર્વાયર છે, આ તમારો ડેમ છે, બરાબર. આ ડેમમાંથી તમારી આ પેનસ્ટોક છે. પેનસ્ટોકનું કામ શું છે? આ દરેક ઓક્ઝિલરીઝ વિશે હજી આપણે આગળ સમજવાનું છે. પેનસ્ટોક જે છે એ તમારું પોટેન્શિયલ એનર્જી અહીંયા તમારા વોટરમાં છે, એને કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ કરવા માટે આ પેનસ્ટોકની અંદરથી તમારા વોટરનો ફ્લો ટર્બાઇન સુધી કરાવવામાં આવે છે. આ પાવર હાઉસની અંદર ટર્બાઇન અને અલ્ટરનેટરના સેટ્સ રાખવામાં આવેલા હોય છે, બરાબર. એટલે પેનસ્ટોક થ્રુ નોઝલ મારફતે આપણે જે વોટર છે એનો ઇન્જેક્ટ આપણે ટર્બાઇન ઉપર કરાવતા હોઈએ છીએ અને એના અકોર્ડિંગલી તમે ટર્બાઇન રોટેટ થશે અને મિકેનિકલ એનર્જી પ્રોડ્યુસ થશે અને ત્યાર પછી અલ્ટરનેટર એની સાથે સેમ શાફ્ટ ઉપર કનેક્ટ થયેલું હોય તો એ જે મિકેનિકલ એનર્જી છે તે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ થાય છે. આ સર્જ ટેન્ક શું છે, વાલ્વ હાઉસ શું છે, બરાબર છે, એ બધી વસ્તુ આપણને ડિટેલમાં એના ફંક્શન સ્ટડી કરવામાં આ જ ચેપ્ટરમાં આગળ આવશે. આ જે સ્કીમેટિક ડાયાગ્રામ છે એક્ઝામમાં પૂછી શકાય છે, એટલે એ સ્ક્રીનશોટ લઈ શકો છો. ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ડાયાગ્રામ્સ. સી આ એકચ્યુઅલ ડાયાગ્રામ છે. આ રિઝર્વાયર આપેલો છે તમને. રિઝર્વાયરમાંથી આ રિઝર્વાયર છે, આ બધું જે તમને દેખાય છે પાણી સ્ટોર કરેલું છે, બરાબર છે. પછી અહીંયાથી તમારું વોટરનો ઇન્જેક્ટ ફ્લો થાય છે. અહીંયા તમારું ટર્બાઇન અને અલ્ટરનેટર કનેક્ટ કરેલું છે. આ તમારો ડેમ છે, આ આખો ડેમ છે. ઓકે, અહીંયા તમને આપેલું છે આ એ શું છે એ તમને ધ બિગર હાઇટ ડિફરન્સ બિટવીન ધ ઇન્ટેક એન્ડ ધ ટર્બાઇન ધ ગ્રેટર ધ અમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી સ્ટોરેજ રિઝર્વાયર. આ તમને રિઝર્વાયર આપેલું છે. અહીંયાથી તમે જે છે એ તમારો ગેટ એનું જે હેડ છે એ કંટ્રોલ કરી શકો છો. જેમ તમે હેડ વધારે ઊંચું રાખશો એમ તમને ઇલેક્ટ્રિકલ એનર્જી વધારે મળશે. ઇલેક્ટ્રિકલ એનર્જી ઓછી પ્રોડ્યુસ કરવી હોય તો આ હેડ જે છે એ અહીંયાથી તમે અત્યારે હેડ અહીંયાથી છે, પાણી અહીંયાથી ઇન થાય છે, એની બદલે એ એરેન્જ કરીને હું અહીંયાથી જો ઇન કરાવું તો તમારું જે ઇલેક્ટ્રિસિટી છે એ હા હેડ ઓછું થઈ જશે અને હેડ ઓછું થઈ જાય એટલે તમારી ઇલેક્ટ્રિકલ એનર્જી જે છે એ તમારી ઓછી પ્રોડ્યુસ થશે. કારણ કે એક સીધો કન્સેપ્ટ તમને કહું તો આપણે જ્યારે ગાર્ડનિંગ કરતા હોઈએ છીએ ત્યારે પેલી પાઇપમાંથી પ્લાન્ટને પાણી પીવડાવતા હોઈએ છીએ, બરાબર. તો એટ ધેટ ટાઈમ આપણે જે તમારી પાઇપ હોય એનો ફૂલ ડાયામીટર આપણે યુઝ કરતા હોઈએ છીએ તો પાણી તમને નજીકમાં પડશે. પણ તમારે કોઈ દૂર પ્લાન્ટ ઉપર પાણી નાખવું હોય તો તમે શું કરશો? પાઇપને આગળથી દબાવશો એટલે કે એનો ડાયામીટર ઓછો કરશો, એનો ક્રોસ સેક્શન ડાયામીટર જે છે એ ઓછો કરશો. એ ઓછો કરશો એટલે તમારો જે પાણીનો ફ્લો છે એ દૂર સુધી જશે એટલે કે એટલી એ વધારે ઇમ્પેક્ટથી આગળ જશે, એનો ફોર્સ વધારે હશે.
એનો ફોર્સ વધારે. હવે સેમ એવા કોન્સેપ્ટ અહીંયા અપ્લાય કરો કે અહીંયા તમે હેડ ઓછું કરી નાખો છો તો તમારું પાણી છે એનું પ્રેશર ઘટી જશે, અને પ્રેશર ઘટી જશે તો ટર્બાઇન ઉપર એની ઇમ્પેક્ટ ઓછી થશે, એટલે ટર્બાઇન ઓછું ફરશે. જ્યારે તમે હેડ વધારે રાખો છો તો એનો પ્રેશર વધશે, ફોર્સ વધશે, તો તમારું ટર્બાઇન વધારે સ્પીડથી રોટેટ થશે અને તો વધારે ઇલેક્ટ્રિકલ એનર્જી તમને મળશે. ધીસ ઇઝ ધ બેઝિક કન્સેપ્ટ. ઓકે, ધીસ ઇઝ ધ મીડિયમ હેડ સ્કીમ. આમાં ચેન્જ શું થયું, પહેલાંમાં સર્જ ટેન્ક હતી, એની બદલે અહીંયા એક 4 આવી ગયું. બાકીનું બધું એઝ ઇટ ઇઝ જ છે. પેનસ્ટોક, પાવર હાઉસ, સ્વિચ યાર્ડ, આ 4 સર્જ ટેન્ક શું છે એના વિશે ચેપ્ટરમાં આગળ આવશે. ધીસ ઇઝ ધ રિઝર્વાયર, ટનલ. અહીંયા જુઓ તમને ડેમ નથી આપેલો, મીડિયમ હેડ પાવર સ્કીમની અંદર તમને ડેમ નથી આપેલો, એક ટનલ જ આપવામાં આવેલી છે. આ ડિફરન્સ શું છે એ તમને ખબર હોવી જોઈએ. સી, ઘણી જગ્યાએ ડેમ બનાવવામાં આવે છે. આ ડેમ છે. આ મીડિયમ હેડ છે. મીડિયમ હેડ એટલે પહેલાં હાઈ હેડ હતું તો તમારો ડેમની હાઇટ અહીંયા સુધીની હતી અને અહીંયાથી તમારે વોટર ફ્લો કરાવવાનું હતું આ રીતે. પણ મીડિયમ હેડ છે એટલે એ જે છે તે અત્યારે આટલી જ હાઇટ રાખવામાં આવેલી છે. આ તમારું અહીંયા ટર્બાઇન દેખાય છે અને આ તમારું જનરેટર છે. આ લો હેડ સ્કીમ છે. લો હેડ સ્કીમમાં પણ એ જ રીતે છે કે આ તમારો રિવર અપસાઇડ છે, આ તમારો ડેમ છે, અહીંયા તમારા ટર્બાઇન હાઉસ આવેલા છે. બરાબર, સેમ અહીંયા પણ એ જ રીતે છે. આ ડેમ છે, એની આ બાજુ અહીંયા ટર્બાઇન આપેલા છે. એટલે આ વન ટાઈપ ઓફ લો હેડ સ્કીમ છે અને અનધર ટાઈપ ઓફ લો હેડ સ્કીમ છે. અપસાઇડ અને ડાઉનસાઇડ એટલે રિઝર્વાયર એરિયા, બરાબર, અને ડાઉનસાઇડ એટલે કે પછી આફ્ટર કમ્પ્લીશન ઓફ ધી પ્રોસેસ ટર્બાઇનમાંથી જે પાણી ટેલ રેસ થ્રુ બહાર નીકળી જાય છે એની વાત છે. પ્લાન્ટ લેઆઉટની વાત કરવામાં આવેલી છે. પ્લાન્ટ લેઆઉટ ઓફ હાઇડ્રો પાવર સ્ટેશન ડિપેન્ડિંગ અપન ફેક્ટર્સ ઇન દેટ ફર્સ્ટ વન ઇઝ ઇટ ડિપેન્ડ્સ અપન ધ હેડ, કે તમારું મીડિયમ હેડ છે, હાઈ હેડ છે કે લો હેડ છે, એની ઉપર તમારા પ્લાન્ટનું લેઆઉટ ડિસાઇડ થાય છે. ઇટ ડિપેન્ડ્સ અપન ધ જિયોગ્રાફિકલ કન્ડિશન, કે તમારો જે પાવર પ્લાન્ટ છે હિલી એરિયામાં છે કે રેગ્યુલર એરિયામાં છે, બરાબર, એની જિયોગ્રાફિકલ કન્ડિશન શું છે એના ઉપર પણ ડિપેન્ડ કરે છે. ફર્ધર ઇટ ડિપેન્ડ અપન ધ કન્ડિશન ઓફ ધ વોટર, કે રેગ્યુલર ઓલ ધ સિઝનની અંદર વોટર અવેલેબલ છે કે પછી ઓનલી મોન્સૂનની અંદર જ વોટર અવેલેબલ થાય છે. એવી કન્ડિશન હોય તો તમારે રિઝર્વાયર એરિયા વધારવો પડે, કારણ કે ખાલી મોન્સૂનની અંદર જ જો રેઇન વોટરથી જ આપણને વોટર મળતું હોય તો એ વોટર આપણે સ્ટોર કરવું પડે, તો એની માટે સ્ટોરેજવાળો પાર્ટ પણ આપણે ધ્યાનમાં લેવો પડે. એટલે ડિપેન્ડિંગ અપન ધી અવેબિલિટી ઓફ ધી વોટર, ડિપેન્ડિંગ અપન ધ હેડ ઓફ ધ પાવર પ્લાન્ટ એન્ડ ડિપેન્ડિંગ અપન ધ જિયોગ્રાફિકલ કન્ડિશન વી કેન અરેન્જ or we can install various auxiliaries in the power plant. So that topic is known as plant layout, and that we will discuss in next video. So for this video it is complete over here. If you have any doubt you can comment in the comment box. Definitely I will give answer as soon as possible. Thank you everyone.